બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ ત્વમ નમામિ. સદગુરુ, ગુરુ એટલે જીવનની રાહ બતાવનાર એક તત્વ. ગુરુ એટલે ઈશ્વર. આપણે કહીએ છીએ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. જેમ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, એવી રીતે ગુરુ આપણી અંદર જ્ઞાનનું સર્જન કરે છે. માટે ગુરુ છે એ સર્જક છે. G for generator, O for operator and D for destroyer. G for generator સર્જનાત્મક શક્તિ. જેમ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે એમ આપણી અંદર જ્ઞાનનું સર્જન કરે છે. માટે ગુરુ એ બ્રહ્મા. જેવી રીતે વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે છે, બસ એ જ રીતે શિષ્યનું પણ પુત્રવત પાલન કરે, એમાં રહેલા જ્ઞાનનું પણ પાલન કરે ને, એટલા માટે O for operator and D for destroy. વિસર્જનાત્મક શક્તિ શિષ્યની અંદર રહેલા અજ્ઞાનનો નાશ કરે છે ને સાહેબ, એટલા માટે ગુરુ એ શિવ સ્વરૂપ છે. ગુરુ દેવો મહેશ્વર. સુંદર મજાની ગુરુ પૂર્ણિમાની આ પાવન ઘડી અને ગુરુની વંદના કરી અને પવિત્ર થવાનો, પાવન થવાનો પ્રસંગ. ગુરુ શબ્દનો અર્થ છે અંધકારથી પ્રકાશ તરફ, અજ્ઞાનના અંધકારથી ઉજ્જવળ પ્રકાશ તરફ જે લઈ જાય છે અને જે રાહ બતાવે ને, એ ગુરુ છે. અને દુનિયાનો સર્વપ્રથમ જો ગુરુ હોય ને તો માતા એ 100 ગુરુઓની પણ ગરજ સારે. તો સુંદર મજાના આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગ પર ગુરુજીની વંદના કરી અને આગળ થવાની અને આપણો જીવનને સંવારવાની સુંદર મજાની ઘડી એટલે આ ગુરુ પૂર્ણિમા. સુંદર મજાના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુજીઓના ચરણોની અંદર શત શત વંદન સહ તસ્મે શ્રી ગુરુવે નમઃ.